ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાવાની તૈયારી છે. તે પહેલાં જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નેતા શંકરસિંહ વાઘેલાએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જરૂર હોય તો બિનશરતી મદદની તૈયારી બતાવવા રાજકીય ગરમાવો આવ્યો છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે યશવંત સિંહા દ્વારા સ્થાપિત ગુજરાત નાગરિક પરિષદ અને વાસુદેવભાઈ પટેલના નેતૃત્વમાં આગામી કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ વિરુદ્ધ તમામનો પ્રયોગ કરવામાં આવશે. કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારે કોંગ્રેસમાં જોડાવું નથી કે નથી ખેસ પહેરવો. જોકે તેમણે ઉમેર્યું હતું કે જો કોંગ્રેસને લાગે કે ભાજપને હરાવવા માટે તેમના માર્ગદર્શન કે સપોર્ટની જરૂર છે તો તેઓ કોઈપણ શરત વગર મદદ કરવા તૈયાર છે. કોંગ્રેસ માટે અત્યારે સૌથી મોટો પડકાર પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવાનો છે. વાઘેલાનો બહોળો અનુભવ અને ક્ષત્રિય મતો પર તેમની પકડ કોંગ્રેસ માટે ચૂંટણીમાં સંજીવની સમાન સાબિત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપની એન્ટ્રી વિશે વાત કરતા વાઘેલાએ ગંભીર આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીનો જન્મ દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં કોંગ્રેસના શાસનને ખતમ કરવાના કાવતરાના ભાગરૂપે થયો હતો. 12મી માર્ચ દાંડી કૂચનો દિવસ છે. દાંડીના પડોશમાં આપણે છીએ અને 12મી માર્ચે સુરતમાં આજે જે મિટિંગનું આયોજન કર્યું એ અહીંથી ગાંધીનગરની કૂચ કરવા માટેનું આયોજન અને એના માટેની મિટિંગ હતી. બે મુદ્દા માટે આજની મિટિંગમાં તો વાસુદેવભાઈ પટેલ જે યશવંત સિંહાજી આવ્યા હતા થોડા દિવસ પહેલા અમદાવાદના નાગરિકોમાં એમણે ગુજરાત નાગરિક પરિષદની રચના કરેલી ને એના અધ્યક્ષ વાસુદેવભાઈ પટેલને બનાવેલા એ બી આવ્યા હતા. એમને આવનાર દિવસોમાં લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જેમાં પોલિટિકલ પાર્ટી ન હોય તો સારા લોકો બી એમાં કોઈ પાર્ટીનો સિક્કો ન લગાવવો હોય પણ છતાં આમાં પડવું હોય તો એના આમંત્રણ માટે એમને સુરતના નાગરિકોને કીધું કે આવનાર દિવસોમાં એકાદ સંમેલન કરીને એમાં પણ સુરતને ધ્યાનમાં રાખીને ગુજરાત નાગરિક પરિષદની રચના થાય એવી વાત બધાને કરી છે. બીજું જે કર્જમુક્તિ અભિયાન જેમાં બે એક પ્રયોગ કર્યા અમદાવાદ અને રાજકોટમાં. શહેરી વિસ્તારમાં આટલા બધા લોકો દુઃખી હશે, 2 લાખ, 5 લાખ, 25 લાખ મકાન માટે કોઈ લોન લીધી વગેરે વગેરે. એમાં જે રીતે ઉઘરાણી થતી હોય ને એમાં લોકો જે આપઘાત કરતા હોય છે એ આપઘાત ન કરે એના માટે રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે આ લોકો ઉઘરાણી કરે એવી વાત કરવા માટે જે 2 સંમેલનો રાજકોટમાં અને અમદાવાદમાં છે એવું સુરતમાં પણ 26મી એપ્રિલના દિવસે નક્કી કર્યું છે કે એક સંમેલન કરવું. અને એમાં દુઃખી લોકો આવે તો એની અમે વાત કરીએ કે તમે ચિંતા નહીં કરતા, આગામી દિવસોમાં રસ્તો નીકળશે, ખોટું પગલું ન ભરાય. એ ઉઘરાણી કરવાવાળા બદમાશી કરીને ઘરમાં બેન દીકરી હોય તો એની માગણી કરે ને ગુમો પાડે ને ઘર લોક કરી દે ને હરાજી કરે ને આવું ન થાય. તો બધા માણસો છે એમને સમાન હોય, લીધા હોય પૈસા, તકલીફ હોય તો બની હોય એ લોકો રસ્તો નીકળે એના માટેનું 26મી એપ્રિલના દિવસે આ સંમેલન થશે સુરતમાં. અને પહેલી મિટિંગ એપ્રિલના પહેલા વીકમાં નાગરિક પરિષદની મિટિંગનું આ તારીખ નક્કી કરશે એ લોકો. એટલા માટે ખાસ આવ્યા હતા. અત્યારે હાલ જે દેશ અને ઇન્ટરનેશનલ વાતાવરણ છે જેમાં ભારતનો રોલ એ દિશાવિહીન એક મૂર્ખો માણસ હોય ને જે દેશની વિદેશ નીતિ જેમાં પાર્ટી ન હોય, વિદેશ નીતિ કાયમી હોય, કોઈ પક્ષની ન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની તાજેતરની જે કંઈ એમની નીતિ રીતિ ત્યાંથી ભારત દેશની આબરૂ ગઈ છે. વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા અને અમેરિકાની કઠપૂતલી હોય. અમેરિકાના એક આટલા જે રાજ્યો ત્યાં છે એમાંનું એક રાજ્ય હોય હિન્દુસ્તાન એવો દેખાવ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને શરમ આવવી જોઈએ કે જે દેશના વડાપ્રધાન આવા વળતા હોય, બિલો સ્ટેન્ડર્ડ માણસ કે જેમને કોઈ પડી ન હોય પબ્લિકની કે દેશની, એ આવા ટ્રમ્પના ચરણોમાં તરિયા ચાટે એમ કહીએ તો ચાલે એ રીતનું દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છે આપણે. એના પરિણામે જે મેઇનલી ગેસ અને ઓઇલ ને પેટ્રોલમાં જે તકલીફ થવાની, મોંઘવારી કૂદકે ને ભૂસકે વધવાની અને દેશની આબરૂ જે ગીરો મુકાવાની, તે બદમાશ લોકો ટ્રમ્પ અને નેતન્યાહુ જેવા જેમના કનેક્શન એપ્સ્ટાઇન ફાઇલમાં, નાની બાળકીઓના યૌન શોષણમાં, રૂપારી છોકરીઓની લાહીમાં દેશની આબરૂ ગીરો મૂકવાવાળી ભારતીય જનતા પાર્ટી જેના હાથમાં 2014થી શાસન છે દિલ્હીનું એ પણ ખતમ થવા આવ્યું એવું અત્યારે જોઈ રહ્યું છે. દેશની આબરૂ નીચે ગઈ છે. એના પરિણામે બીજેપીની આબરૂ નીચે ગઈ છે. વડાપ્રધાનનો ખરાબ ડાઉન જો છે એની સામે જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. આગામી દિવસોમાં સરકાર જો
ગેસ અને પેટ્રોલનો વિચાર નહીં કરે તો લોકોને હોટલો બંધ થશે, ગૃહિણીઓના ચૂલા બંધ થશે અને મોંઘવારી કૂદકાની મુશ્કેલીઓ વધશે. અને કલ્પના બહારનું દ્રશ્ય અત્યારે આપણે જોઈ રહ્યા છે. એ સરકારને કોઈ પડી નથી, એની કોઈ દિશા નથી, કોઈ નીતિ પણ નથી. એવી નીતિ સારી રીતે લોકોને ઉપયોગી થાય એવો વિચાર તાત્કાલિક કરવો જોઈએ. ખાલી ગપ્પા મારવા અને હરદીન પુરી જેવો બેવકૂફ માણસ જે એક્સચેન્જની ફાઇલમાં તો દલાલ હતો, સરકારનો દલાલ વગર આધારે કોઈ પણ જાતના સરકારી કનેક્શન કે સિક્કા વગરની દલાલી જેને કરી, ભારત સરકારની નીતિ, સ્ટ્રેટેજી, પોલિસી એ એક્સચેન્જને કહી આવે કે આવું અમે કરવાના છે. આ કેવી સરકાર કહેવાય, કેવી પાર્ટી કહેવાય, કેવી પોલીસ કહેવાય? એક્સચેન્જ ફાઇલમાં આ હરદીપ પુરી કે અનિલ અંબાણી હોય એના માધ્યમથી દેશના વડાપ્રધાનને પણ એમાં આપણને બહુ આવતી હોય એવું લાગે કે તમે પણ આમાં ઇન્વોલ્વ છો કે